હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અને મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, મને આશા છે કે તમે બધા મજામાં જ હશો અને તમારી દિવાળી અને નવું વરસ પણ એકદમ સુખદાયી રહ્યું હશે. તો ફ્રેન્ડ્સ, આજે બહુ બધા દિવસો પછી હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું પાલક પનીર ભુરજી, અને એ પણ ફક્ત 5-10 મિનિટમાં તૈયાર થઈ જતી રેસીપી છે. તો ફ્રેન્ડ્સ, જો તમને રાત્રે ડિનરમાં કંઈક નવું ખાવાનું મન થાય તો તમે આ પાલક પનીર ભુરજી ફક્ત 5-10 મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ બનીને તૈયાર થાય છે. તો ચાલો મિત્રો, આપણે રેસીપી જોઈએ. પાલક પનીર ભુરજી બનાવવા માટે આપણે સૌથી પહેલાં 300 ગ્રામ જેટલી પાલક લઈ લઈશું અને તેને સરસ રીતે તેના સારા પાન લઈને સાફ કરી લઈશું અને આવી રીતે આપણે તેને ઝીણી સમારીને તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, મેં બધી જ પાલકને આવી રીતે ઝીણી સમારીને તૈયાર કરી લીધેલી છે. તો હવે આપણે આવી રીતે કોઈ કાણાવાળી જારી લઈ લઈશું અને તેમાં બધી જ પાલકને ઉમેરી દઈશું. અને હવે આપણે પાલકને નળ નીચે રાખીને આવી રીતે છૂટા પાણીથી ધોઈને સાફ કરી લઈશું, જેથી કરીને તેમાં કોઈ ડસ્ટ કે કોઈ માટી કે કોઈ કચરું હોય તો તે સરળતાથી નીકળી જાય. તો હવે આપણે આવી રીતે 2 મીડિયમ સાઇઝના ઓનિયન એટલે કે ડુંગળી લઈ લઈશું અને તેને આપણે આવી રીતે ઉપરનું જે પડ હોય તે પડ કાઢી લઈશું અને હવે આપણે તેને પણ ઝીણા ટુકડામાં સમારીને તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, મેં ડુંગળીને પણ ઝીણી સમારીને તૈયાર કરી લીધેલી છે. તો હવે આવી રીતે મેં 5થી 6 કળી લસણને લઈ લીધેલી છે અને તેને પણ આપણે આવી રીતે ચપ્પુની મદદથી ઝીણા ટુકડામાં સમારીને તૈયાર કરી લઈશું. તો હવે તમે જોઈ શકો છો કે મેં લસણ અને ડુંગળી બંનેને ઝીણા ટુકડામાં સમારીને તૈયાર કરી લીધેલા છે. તો હવે અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના ટામેટાં લઈ લીધેલા છે અને તેને પણ આપણે ઝીણા ટુકડામાં સમારીને તૈયાર કરી લઈશું. હવે આપણા ટમેટાં પણ ઝીણા સમારાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લઈ લીધેલું છે અને તેને આપણે વચ્ચેથી આવી રીતે કટ કરી લઈશું. અંદરના બીજના જે ભાગ હોય છે તે બીજનો ભાગને અલગ કરી દઈશું અને તેને પણ આપણે આવી રીતે ઝીણા ટુકડામાં સમારીને તૈયાર કરી લઈશું. તો હવે આપણું કેપ્સિકમ પણ ઝીણા ટુકડામાં સમારાઈને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું અને તેમાં 1.5 ચમચી જેટલું આપણે બટર ઉમેરીશું. મેં અહીંયા અમૂલ બટરનો યુઝ કરેલો છે, તમે કોઈ પણ બટર લઈ શકો છો. અને હવે આપણે તેમાં 2 ચમચી જેટલું ઓઇલ ઉમેરીશું. તમે કોઈ પણ કુકિંગ ઓઇલનો યુઝ કરી શકો છો. અને હવે આપણે બટરને મેલ્ટ થવા દઈશું અને બટર એકદમ મેલ્ટ થઈ જાય અને આપણું ઓઇલ પણ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલું આખું જીરું ઉમેરી દઈશું અને તેને સરસ રીતે તતડવા દઈશું. જીરું તતડી જાય એટલે આપણે અડધી નાની ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને આપણે જે લસણના ટુકડા કરીને રાખેલા હતા તે લસણના ટુકડા ઉમેરી દઈશું. અને હવે આપણે તેમાં 1 ચમચી જેટલી આદુ મરચીની પેસ્ટ ઉમેરી દઈશું અને જે આપણે ડુંગળીને ઝીણી સમારીને તૈયાર કરેલી હતી તે ડુંગળીને પણ આપણે તેલમાં ઉમેરી દઈશું અને સરસ એવું હલાવીને બધું મિક્સ કરી દઈશું. ડુંગળીને આપણે થોડો કલર ચેન્જ થાય, ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી સંતળાવા દઈશું. હવે આપણી ડુંગળી સંતળાઈ ગઈ છે. તો હવે આપણે તેમાં જે કેપ્સિકમ સમારીને રાખેલું હતું તે કેપ્સિકમને ઉમેરી દઈશું અને તેને પણ આપણે સ્પેચ્યુલાની મદદથી હલાવીને સરસ એવું મિક્સ કરી લઈશું.
કેપ્સિકમને સતળાતા વાર નથી લાગતી. થોડું એવું કેપ્સિકમ સતળાય એટલે હવે આપણે તેમાં ઝીણા સમારેલા ટામેટાને પણ ઉમેરી દઈશું અને તેને પણ હલાવીને સરસ એવું મિક્સ કરી લેશું. અને હવે આપણે મસાલા કરીશું. તો મસાલામાં અડધી નાની ચમચી જેટલી આપણે હળદર ઉમેરી દઈશું અને 1.5 નાની ચમચી જેટલી આપણે ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. 1 ચમચી જેટલું આપણે તેમાં કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું અને આ બધા મસાલાને સરસ એવા હલાવીને મિક્સ કરી લેશું. અને હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી શકો છો. હવે આપણા ટમેટાં અને કેપ્સિકમ સરસ એવા બફાઈ ગયા છે. તો હવે આપણે જે પાઉંભાજીનું મેશર આવે છે તે મેશર લઈ લઈશું અને તેની મદદથી આવી રીતે બધું મેશ કરી લેશું. તો બધું મેશ થઈ જાય એટલે હવે આપણે આવી રીતે જે પાલક ધોઈને રાખેલી હતી તે પાલક બધી લઈ લઈશું અને બધી પાલકને આવી રીતે આપણે કઢાઈમાં ઉમેરી દઈશું અને ઉપરથી આપણે ઢાંકણું બંધ કરી દઈશું અને 2 મિનિટ જેવું રહેવા દઈશું, જેથી કરીને હલાવવામાં સરળતા રહે, પાલકના પાન બધા છૂટા છૂટા ના થઈ જાય. પાલકને બફાતા સેજ પણ વાર નથી લાગતી. તો હવે આપણે ઢાંકણ ખોલીને પાલકને આવી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે પાલક બધી સરસ એવી મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે આવી રીતે સૂકી કસૂરી મેથી લઈ લઈશું. તમે ઘરે બનાવેલી હોય તો પણ ચાલે અને બજારમાંથી પણ તમને સરળતાથી મળી રહેશે. તો હવે આ કસૂરી મેથી આપણે 1 ચમચી જેટલી લઈ લઈશું અને હાથની મદદથી આવી રીતે મસળીને ઉમેરી દઈશું. કસૂરી મેથીથી સ્વાદ બહુ જ સરસ આવતો હોય છે, તો કસૂરી મેથી જરૂરથી ઉમેરવી. તો હવે આપણે આ પાલક પનીર ભુરજીમાં એક સિક્રેટ મસાલો ઉમેરવાના છીએ. તો તે મસાલો છે ગોટાળાનો મસાલો. આ ગોટાળો મસાલો તમે જો સુરતમાં રહેતા હોય તો તમને સરળતાથી મળી જશે અને આ ગોટાળા મસાલાને આપણે 1 ચમચી જેટલો પાલકમાં ઉમેરી દઈશું. આ ગોટાળાનો મસાલો ઉમેરવાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને 2 ગણો વધી પણ જાય છે. તો ગોટાળાનો મસાલો ઉમેરવાનું ચૂકશો નહીં. તો ગોટાળો મસાલો ઉમેર્યા પછી આપણે બધું સરસ એવું હલાવીને મિક્સ કરી લઈશું. અને હવે મેં અહીંયા 200 ગ્રામ જેટલું અમૂલનું પનીર લઈ લીધેલું છે. જો તમે ચાહો તો તમે ઘરે બનાવેલું પનીરનો પણ યુઝ કરી શકો છો. અને હવે આપણે એક ગ્રેટર લઈ લઈશું અને ગ્રેટરની મદદથી આવી રીતે આપણે ડાયરેક્ટ જ કઢાઈમાં પનીરને ગ્રેટ કરી લઈશું. જો તમે ચાહો તો તમે પનીરને હાથથી ક્રમ્બલ કરીને પણ ઉમેરી શકો છો, એટલે કે ભૂકો કરીને પણ ઉમેરી શકો છો, પણ હું અહીંયા પનીરને ગ્રેટ કરીને લઈ રહી છું. હવે આપણે પનીરને પણ આવી રીતે હલાવીને પાલકમાં સરસ એવું મિક્સ કરી દઈશું. પનીર સરસ એવું મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેમાં અડધો ગ્લાસ જેટલું ગરમ પાણી ઉમેરીશું. યાદ રહે કે આપણે ગરમ પાણી જ ઉમેરવાનું છે. ઠંડુ પાણી ઉમેરીશું તો તેનો સ્વાદ અને કલર બંને ચેન્જ થઈ જશે, એટલે કે મોળું થઈ જશે. તો આપણે ગરમ પાણી જ ઉમેરીશું. અને હવે આપણે અહીંયા આવી રીતે મેં એક ચીઝ ક્યુબ લઈ લીધેલી છે અને તેને પણ આપણે ગ્રેટરની મદદથી ગ્રેટ કરીને ઉમેરી દઈશું અને તેને પણ સરસ એવું હલાવીને મિક્સ કરી દઈશું. અને હવે આપણે ઢાંકણ બંધ કરીને લગભગ 2 થી 3 મિનિટ જેવું પનીરને થવા દઈશું. 2 થી 3 મિનિટ પછી જોઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો આપણો પાલક પનીરમાં કલર પણ આવી ગયો છે અને એકદમ સરસ એવું આપણું પાલક પનીર બનીને તૈયાર પણ થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, એકદમ તૈયાર છે આપણી બજારમાં મળે અથવા તો હોટેલ રેસ્ટોરન્ટમાં મળે તેવી જ પાલક પનીર ભુરજી. તો ફ્રેન્ડ્સ, મેં આ પાલક પનીર ભુરજીને પરાઠા અને પાપડ સાથે સર્વ કરેલી છે. જો તમે ચાહો તો આ પાલક પનીર ભુરજીને તમે બ્રેડ અથવા તો રોટલી સાથે પણ સર્વ કરી શકો છો અથવા તો ખાઈ શકો છો.
તો ફ્રેન્ડ્સ, તમને મારો આજનો આ વિડીયો જો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. જો તમે લાઇક ના કરો તો પણ ચાલશે, પણ શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને બીજા લોકો પણ આ રેસીપીનો આનંદ માણી શકે. તો ફ્રેન્ડ્સ, જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય.